કરવાની નહીં કાકા, અમારે અડવાનું નહીં, અહીં મસ્ત રહેવાનું, ચિંતા નહીં કરવાની, સમજ્યા ને? ટેન્શન નહીં લેવાનું. બધા ભેગા કર્યા હવે અમારા કોઈ નથી. કઈથી આવ્યા દાદા? કઈથી આવ્યા? સુરત છે. સુરત થી આવ્યા? હા. શું નામ તમારું? ચતુરભાઈ ખોડાભાઈ ગઢિયા. ચતુરભાઈ ખોડાભાઈ ઘડિયા. હા. જુનાગઢ ના છો? ગઢિયા એટલે અટક અમારી પટેલની. પણ કઈ ના છો? મૂળ ગામ તમારું? મૂળ ગામ ધંધુકા પાસે રોજિત. ધંધુકા પાસે. એવું છે? સુરતમાં કોણ કોણ છે તમારા ઘરમાં? તમારા ઘરમાં કોણ કોણ છે સુરત? અમારા ગામમાં છોકરા છે, છોકરાની વહુ છે. એવું છે? અમારા ઘરના નથી વે વરે. અચ્છા, એટલે અહીંયા રહેવા આવ્યા? આ રહેવા આવ્યા. કેમ રહેવા આવ્યા? ઘરના લોકો શું કહે છે? ઘરના લોકો નથી કહેતા કે ઘરના લોકો એમ કે મેં પૈસા આપ્યા ને એટલે વારા કર્યા, વારાથી બીજાનો વારો આવ્યો એટલે લઈ જ ન ગયો. એટલે વારા પડ્યા છે તમારા? હા. કેવા વારા પડ્યા તમારા? એટલે વારા એટલે જમવાના રહેવાના જમવાના રહેવાના વારા? વારા કેવી રીતે કેવા વારા? સમજાવો થોડું. 6 મહિના રહેવાના વારા પડ્યા હતા. 6 મહિના બીજા છોકરાને ઘેર? 6 મહિના નાના ભેગો રહ્યો. હા. 6 મહિના પછી નાનો કે તે મોટા ભેગો જાઓ. અચ્છા, મોટા ભેગા? હા જાઓ એમ. હા. પછી? મેં કીધું ઈ મને ફોન કરે તો હું જાઉં, કાં લઈ જાય તો જાઉં. બરાબર. એકલા કેમ ન જઈએ? જે લઈ જ ન ગયો એટલે લઈ જ ન ગયો. પછી હું ગયો આશ્રમમાં. બરાબર. આશ્રમમાંથી પાછો 6 મહિના રહે અને ઢાંગલા દામનગર પાસે ઢાંગલા ગામ છે મંદિર સ્વામિનારાયણનું. ના 18-19 મહિના રહ્યો. બરાબર. લ્યો મંદિરોની સેવા સ્વામિનારાયણ ભગવાનની કરતો હતો. બરાબર. આરતી પણ કોઈ ચિંતા નહીં, અહીંયા આપણે કોઈ વારા બારા નહીં પડ્યા, અહીં આખી જિંદગી રહેવાનું. મને કયો, મને ખબર જ છે. મને હું ભાઈ જે મને મોકલ્યો ને એ ભાઈ મને બધી વાત કરી હતી. અચ્છા, લ્યો ચાલો સરસ. લ્યો શું નામ તમારું? ચતુરભાઈ ચતુરભાઈ ખોડાભાઈ ગઢિયા. ઘડિયા. કોઈ ચિંતા ના કરો, બરાબર ને? આરામ કરો. આહિર સંબંધ તમારો? આહિર છો ને તમે? પટેલ. પટેલ. વાહ, લ્યો. સરસ સરસ. ડોર આપણે અમને બેડા પાડો, હે વ્યવસ્થા કરો. હા, શું કીધું હતું? કેટલા? 25 લાખ રૂપિયા આપ્યા ને. તમે આપ્યા છોકરાઓને? હા 25 લાખ? 25 ત્રણે ને. તને ને 75 લાખ આલ્યા? હા આટલા બધા પૈસા ક્યાંથી આવ્યા તમારે? મારી પાસે મકાન હતું. અચ્છા મકાન સુરતમાં વેચી દીધું. અચ્છા સુરતમાં એ 3 માળનું મકાન હતું. અચ્છા. તે 2 માળમાં હેઠ ઉપર 2 મોટા રહેતા હતા. તે ગેસ ને લાઈન લેવામાં બાજ્યા. પછી એવડા ભેગું હાલે એવું નતું. પછી સમજૂતી કરીને વેચી દીધું. 3 ને 25 લાખ રૂપિયા આપ્યા. તમારે જો કેટલા રાખ્યા? તમારે જો રાખ્યા નહીં પૈસા? મેં રાખ્યા હતા 1.5 લાખ રૂપિયા. ખાલી 1.5 લાખ? હા પણ આપણે કીધું પૈસા શું કરવા?